હાલો, જય શ્રી કૃષ્ણ. આજે અમે આવ્યા છીએ દ્વારકા અને જઈ રહ્યા છીએ આપણે ક્યાં વૃષાન જઈ રહ્યા છીએ? બેટ દ્વારકા. હા, ને આગળ જઈને હવે બેટ દ્વારકા જઈને આપણે પાછું બીજું બતાવીએ શું શું જ્યાં અમે કયા કયા જગ્યાએ દર્શન કરીએ છીએ. અને બધાને મજા આવે છે? બહુ મજા આવે છે. બસ જો અમે રાતે હજી દ્વારકા પહોંચ્યા હતા અને અત્યારે હવે જઈએ છીએ સવારે બધા નાહી ધોઈને હવે જઈએ છીએ બેટ દ્વારકા. અને પહેલા તો જશું આપણે દ્વારકાધીશના દર્શને, પછી જશું આપણે હનુમાન દાંડી. હા, ચાલો હવે ત્યાં જઈને આપણે દર્શન કરીએ અને બતાવીએ ત્યાંનો વિડીયો. ઓકે, ચાલો. અમે આવી ગયા છીએ આપણે બેટ દ્વારકા. હવે જઈ રહ્યા છીએ પહેલાં દ્વારકાધીશના મંદિરે અને પછી ત્યાંથી જશું હનુમાન દાંડી અને આશાપુરા માતાના મઢે. હા, રિક્ષામાં બેવાની મજા આવે છે. ઓકે, પહેલી વાર બેઠો છો? હા, આરામ. જય દ્વારકાધીશ. ચાલો, હવે અમે અહીંયા બેટ દ્વારકાધીશ મંદિરના દર્શન કરી લીધા છે. હવે જવાનું છે આપણે હનુમાન દાંડી, હનુમાનજીના દર્શન કરવા. ગરમી છે બહુ. જો વૃષાન કેમ છે? મજા આવે છે ને? હા, હવે ક્યાં જવાનું છે? હનુમાન દાદાના મંદિરે. હા, ચાલો હવે ત્યાં જઈએ ને આગળ મળીએ પાછા આપણે ત્યાં જઈને. ખડકેશ્વર મહાદેવ મંદિરે અહીંયા વૃષાંતને આપણે બધી રમકડાની મોજ કરાવીએ છીએ. અને અહીંયા ખડકેશ્વર મહાદેવના મંદિરના પાસે જ આ બધું છે, ત્યાં બાળકો મોજ કરી શકે, હરવા ફરવાની જગ્યા છે, બીચ છે, દરિયાકાંઠો. એટલે ત્યાં અમે એન્જોય કરીએ છીએ. અત્યારે સાંજે મજા આવે છે. અત્યારે એકદમ શાંતિ ઠંડી જેવું છે વાતાવરણ. અત્યારે થોડુંક ઠંડુ થઈ ગયું છે. રાત દિવસે તો બહુ ગરમી હતી, અત્યારે ઘણું ઠંડુ છે. અને જો વૃષાંત બી મોજ કરે છે અત્યારે. અહીંયા જો નાના છોકરા માટે બહુ બેસ્ટ જગ્યા છે. ચાલો, હવે અમે આવ્યા છીએ આજે બીજા દિવસે હવે શિવરાજપુર બીચ પર. અહીંયા મજા આવે છે. વૃષાંત, કેવી મજા આવે છે અહીંયા? હા, બોલ હવે બોલ, કેવી મજા આવે? મજા આવે છે. ક્યાં આવ્યા છીએ આપણે? શિવરાજપુર બીચ. હા, જો બધા જ છીએ. હાલો, હારો બા. હા હા, આ બીચને બ્લુ ફ્લેગ આપવામાં આવ્યો છે કારણ કે આ એશિયાનો સૌથી ચોખ્ખો બીચનો એમને આપેલું છે સન્માન. આ બીચમાં 1 નંબર આવેલો છે, એકદમ ક્લીન છે, એકદમ ક્લીનેસ્ટ. ઓકે, ચાલો હવે થોડીક અમે મજા લઈ લઈએ અહીંયા. ચાલો, વૃષાનને પાણીમાં જવું છે. ચાલો, મજા આવે છે. શું બનાવી છો?